બાળક જે માગે તે બધું આપવાનું નથી, પણ બાળકને જે જરૂર છે તે સઘળું આપવાનું છે. એ એવી રીતે આપવાનું છે કે એણે માંગ્યું એટલે આપણે આપ્યું એવું કોઈ ઘરે જ ન પડે. પણ સમય આધારિત જરૂરી હતું, પોષણ માટે આવશ્યક હતું, એ એને આપવાનું છે. અને આ 6 મહિનાના ગાળા દરમિયાન આ પોષણનું કામ મમ્મી સંભાળે તો એ વધુ સારું છે, એ સ્વીકારી લઈએ. બાળક જન્મ્યું છે ત્યારે તમે એને બ્રેસ્ટ ફીડિંગ શરૂ કરાવ્યું હશે. ન કરાવ્યું હોય તો તમે ભૂલ કરી છે. તમે એક તક ચૂકી ગયા છો. તમારા બાળક સાથે આત્મીય અનુબંધ બાંધવાનું કામ તમારું સ્તનપાન કરતું બાળક છે. એ વાત જળવાઈ રહે એના માટે થઈને આ વાત ઉપર ધ્યાન આપીએ. 3, 4, 5, 6 મહિના સુધી આ પ્રક્રિયા ચાલતી રહે તે બહુ જ આવકારદાયક છે અને હૂંફ માટે જરૂરી છે. અરે, બ્રેસ્ટ ફીડિંગ કરાવવાનું? હું કરાવતી રહું તો મારો દેખાવ કેવો બગડે? અને સી, આઈ ડોન્ટ લાઇક ઇટ. મમ્મી તરીકે જો તમે આવું માનતા હો તો આઈ એમ સોરી ટુ સે, તમારે મમ્મી બનવાની જરૂર નહોતી. તમારી આ કડકાઈ અથવા તમારી આ જે માન્યતા છે એ એકદમ ભૂલ ભરેલા માર્ગની છે. હજુ એને પાછી વાળો અને બાળકને પોતાના સાથે છાતી વળગાડવાનું સુખ પ્રાપ્ત કરો. વિશ્વના વિજ્ઞાનીઓએ સાબિત કર્યું છે કે બાળકનો જન્મ થાય ત્યારે એને માનું દૂધ પ્રાપ્ત થાય એ એકમાત્ર ઓલ્ટરનેટિવ છે. અને એ ઓલ્ટરનેટિવ પૂરો પાડવો એ હું માનું છું માતા માટે ફરજ નથી, આનંદની જીવનભરની ઘટના છે. તમે આ વાત સ્વીકારી લો, એ તમારા માટે અને તમારા સંતાન માટે આવશ્યક છે. તમે સ્વીકારી છે એમ માનીને હું તમને ધન્યવાદ આપું છું. બ્રેસ્ટ ફીડિંગના ફાયદાઓ શું છે એ અંગેની ઘણી બધી માહિતી તમને ગૂગલ દેવતા આપશે, એટલે એ મારે વર્ણન કરવાની જરૂર નથી. મારે તો એક ટકોર કરવી હતી, એ મેં કરી દીધી છે. અહીંયા એટલું ચોક્કસ કહું કે પપ્પા બાળકથી નજીક રહેવા માટેના બધા જ કિમિયાઓ અજમાવવા લાગે. એવું ન બનવું જોઈએ કે બાળક કાં મમ્મીનું અથવા તો પપ્પાયું કહેવાયું થઈ જાય. એ માને તો પણ બંનેનું માને એવું કરવું જોઈએ. શોર્ટ, બાળક ધીમે ધીમે બેસવા લાગશે અને ધીમે ધીમે ચાલવા લાગશે ત્યારે ડગ માંડે ત્યારે એનો એક હાથની આંગળી મમ્મીએ પકડેલી હોય અને બીજા હાથની આંગળી પપ્પાએ પકડી હોય, એ આદર્શ ચિત્ર છે. હું એવું માનું છું કે કલ્પનામાં આ ચિત્ર આપણે ઉતારવું જોઈએ અને એને વાસ્તવિકતામાં પરિણમવા માટે થઈને બધા જ પ્રયાસો તમારે બંને કરવા જોઈએ. સંતાનના દાદા દાદી કે નાના નાની જો એને ઉછેરવામાં એમની સાથે રહી શકે એવા સંજોગો તમે બનાવી શકો તે અતિ ઉત્તમ છે. કદાચ તમે વિદેશમાં છો, કદાચ મેં કહ્યું કે વડીલોની હાજરી શક્ય નથી, તો તમે એને એવા કેર સેન્ટરમાં મૂકો કે જ્યાં એમની કેર તમે ખુદ લેતા હો એમ કોઈ લઈ શકે અને તમારા સંતાનને પોતાનું સંતાન ગણીને આગળ ચાલે. પણ હા, કેરટેકરને ત્યાં મૂક્યા પછી તમે બેફિકર ન થઈ જશો. ઘણી મમ્મીઓ કેરટેકરને ત્યાં મૂક્યા પછી પોતાના સમયમાં વધુમાં વધુ મનોરંજન ઉમેરવા માટે થઈને પણ સંતાનનો ભાર કેરટેકર ઉપર નાખે છે. ધીસ ઇઝ નોટ ગુડ. હી ઓર શી ઇઝ યોર ચાઇલ્ડ. કેરટેકર એ તમારા માટે યશોદાનો રોલ ભજવી રહેલ છે. ઈશ્વરના ઓટોગ્રાફ તમારે ત્યાં જે આવ્યા છે તે ઓટોગ્રાફને ઉકેલવાની પ્રક્રિયા એ બાળ ઉછેર છે. એમને મુક્ત રીતે, એમની રીતે, મૌલિકતાથી, એમની પોતાની આવડત પ્રમાણે ધીમે ધીમે ઉગવા દઈએ, ખીલવા દઈએ. આ એવો છોડ છે કે જે છોડને ઈશ્વરે રોપ્યો છે, તમારા ઘરમાં રોપ્યો છે. હવે વારે વારે એને ચેક કરવાની જરૂર નથી કે એ મોટો થયો કે ન થયો, થઈ રહ્યો છે. વિશ્વાસ રાખો. માતા પિતા તરીકે તમે સંતાનના માળી છો, ગાર્ડનર છો. માળી શું કામ કરે છે? છોડ રોપાઈ જાય પછી એને જોઈતું પાણી આપે છે. એની આજુબાજુ કોઈ ઘાસ ઉગી ગયું હોય, નિંદામણ કહેવાય, તો એને દૂર કરે છે. સૂર્યપ્રકાશ બરાબર મળે એની કાળજી લે છે. છોડ તો એની રીતે ઉગે છે. તમારું કામ પણ માળીનું છે. તમારે એને આટલું જ પૂરું પાડવાનું છે. એ પોતાની રીતે વિકસતું જશે. દોસ્તો, હવેની વાત
મારે થોડી વધુ ઊંડાણથી કરવી છે, એટલે હું તમારા બંનેનું પૂરું ધ્યાન અપેક્ષિત રાખું છું. આપણે એટલું યાદ રાખીએ કે મનોવિજ્ઞાનીઓ નોંધે છે કે મનુષ્યના વિકાસની પ્રક્રિયાને વિભિન્ન અવસ્થા હોય છે, એના તબક્કાઓ હોય છે, એના સોપાન હોય છે, અને એ બધું સમજાવતા કેટલાક સિદ્ધાંતો હોય છે. આવો એ સિદ્ધાંત જોઈએ. આ બધા જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને વિકાસની અવસ્થાના સિદ્ધાંતો કહે છે. એટલે કે વ્યક્તિ જન્મ પછી ધીમે ધીમે વિકાસ કરતી જાય છે, એમ એની અવસ્થાઓ બદલાતી જાય છે, અને એ અવસ્થાઓ કેટલાક સિદ્ધાંતોને આધારિત છે. દરેક અવસ્થાએ વ્યક્તિ વિકાસાત્મક કસોટી કાળનો સામનો કરે છે, તે યાદ રાખીએ. અર્થ સિદ્ધોને સાદો છે. માતા પિતા તરીકે, મમ્મી પપ્પા તરીકે, કે એના વડીલ તરીકે, કે એના મિત્ર તરીકે આપણે ગમે તેટલી કાળજી રાખીશું, પણ જ્યારે જીવ ધીમે ધીમે વિકાસ કરતો જશે ત્યારે એ કસોટીનો સામનો કરતો જ રહેવાનો છે. એટલે બાળક માટે કસોટી એ કુદરતે આપેલી એક પ્રક્રિયા છે. તેને જે રીતે આવે છે તેમ આવવા દેવી જોઈએ, અને તેના સામે કોઈ પ્રકારનો અણગમો ન થવો જોઈએ. બાળક માટે કસોટી એટલે શું? માનો કે બાળક ધીમે ધીમે મોટું થશે તો એને દાંત આવશે. દાંત એમ સ્વસ્થતાથી નહીં આવે, એમના શરીરની કેટલીક વ્યવસ્થાને તે અસર પહોંચાડશે. આપણને ખ્યાલ છે કે બાળકના શરીરમાંથી પાણી ઘટે છે, તેને ઝાડા થાય છે, અને આપણને ખ્યાલ આવે છે કે હવે તેને દાંત આવી રહ્યા છે. હકીકતમાં આ વિકાસની કસોટી છે, એટલે કે વિકાસનો કટોકટી કાળ છે. જે કંઈ થઈ રહ્યું છે બાળકના શરીર સાથે એ એની વિકાસની પ્રક્રિયાનો એક ભાગ છે એમ માનીને કુદરતે આપેલી આ પ્રક્રિયાનું આપણે સહજતાથી સ્વાગત કરવું જોઈએ. મમ્મી પપ્પા તરીકે ડરી જવાની, ગભરાઈ જવાની કે હાય હાય હવે શું થશે, એવી કોઈ માનસિકતા ઘડવાની જરૂર નથી. બાળક માટે તે સહજ છે, એટલું જ સહજ આપણા માટે પણ હોવું જોઈએ. બાળકના વિકાસની આ પ્રક્રિયામાં કટોકટી કાળ દરમિયાન બે બાબતો આપણા પક્ષે જરૂરી છે. એક, હકારાત્મક વિકલ્પ, અને બે, મૂળગત રીતે બિન સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ. આ બંને વચ્ચેનો સંઘર્ષ ઊભો થાય છે. હકારાત્મક વિકલ્પ એટલે જે કરવાનું હોય તે કરીએ, અને બિન સ્વાસ્થ્યપ્રદ એટલે કોઈ કે ચીંધેલું કરી નાખીએ.